મોરબીના રવાપર ગામે ગ્રામ પંચાયત કક્ષાએ પાણી પુરવઠાની સૌથી મોટી યોજનાનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે લોકાર્પણ કર્યું છે। જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે રહેતો હતો અને રવાપર સહિતના વિસ્તારોની અંદર પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય તે માટે સરકારમાંથી પાણી પુરવઠા બોર્ડની યોજના મંજૂર કરવામાં આવી હતી અને 36 કરોડ 77 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ મચ્છુ 2 આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું આજે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેતરિયા, માજી સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તથા રવાપર ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને આ તકે કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગ્રામ પંચાયત કક્ષાએ પાણી પુરવઠાની સૌથી મોટી યોજના રવાપર ગામને આપવામાં આવી છે અને રવાપર ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોને પણ આ પાણી પુરવઠા યોજનાનો લાભ મળશે અને અંદાજે 90,000 જેટલી વસ્તીને આ પાણી પુરવઠા યોજના થકી પાણી મળશે તેવું તેમણે જણાવ્યું હતું। મોરબી જિલ્લાના રવાપર જૂથ પાણી પુરવઠા યોજના મચ્છુ 2 ડેમ આધારિત આ યોજના 28 MLDની ક્ષમતાવાળો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ કદાચ સૌરાષ્ટ્રમાં તો ખરું પણ મોરબી જિલ્લા માટે સૌથી વધારે ક્ષમતાવાળી ઊંચી ટાંકી, એ જ રીતે અંદરનો ભૂગર્ભ સંપ જે સ્ટોરેજ માટેનો છે એ સરસ મજાના આ સંપની સાથે લગભગ 50 કરોડની આસપાસમાં આ યોજના બનવા જઈ રહી છે। એનું આજે અમને આ વિસ્તારના સન્માનીય આપણા ધારાસભ્ય દુર્લભજીભાઈ, કાંતિભાઈ, અમારા પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં આ પાણી રવાપર અને આજુબાજુના જ્યાં પીવાનું પાણી મળતું ન હતું એવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે। ટ્રીટ થયેલું પાણી, ચોખ્ખું અને શુદ્ધ પાણી શહેરી વિસ્તારમાં 140 લીટર લેખે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 100 લીટર લેખે આ પાણી મળતું થશે।